જંબુસરમાં 2 દિવસ પહેલા ઉભેલ ટ્રકમાં ઇકો કાર ઘૂસી જતા ગોઝારી અકસ્માતની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવતા હવે આમોદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને અકસ્માતને ઘટાડવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે। જંબુસર અને આમોદ પંથક વચ્ચે છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓને લઈને કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। ત્યાં થોડા દિવસ પહેલા જ ગોઝારા અકસ્માત બાદ હવે પોલીસ પણ સક્રિય બની છે અને આમોદ પોલીસ હવે જૂના અને ભંગાર વાહનો સહિત નવા વાહનો અને મોટા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાડી રહી છે। આમોદ ગમણાદ વચ્ચે નેશનલ હાઈવે નંબર 64 ઉપર એક મીઠું ભરેલી જર્જરિત હાલત જેવા ડમ્પર પર પંચર પડતા એના ટ્રકમાં પંચર પડતા જ રોડ પર ઊભી રાખી હતી। તે ડમ્પરમાં કોઈ પાર્કિંગ લાઇટ ચાલુ ન હોવાથી ઇકો ગાડી ધડાકેભેર અથડાતા સ્થળ પર 5 વ્યક્તિના મૃત્યુ થયા હતા। જે વર્તમાન સમયમાં કોઈ અકસ્માત ના થાય તે હેતુસર આમોદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ રાખી જેમાં જર્જરિત વાહનો પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી ન હોય તેવા વાહનોને આમોદ પોલીસ ઉભા રાખીને રેડિયમ પટ્ટી લગાવી રહી છે। આમ હવે આમોદ પોલીસે જે વાહનો પાછળ લાઇટ ન હોય તેની પાછળ રેડિયમ પટ્ટી લગાડવાની તજવીજ શરૂ કરી છે અને રાત્રિ દરમિયાન વાહનો આડેધડ પાર્ક ના થાય તે માટેની તાકીદ પણ શરૂ કરી છે।